સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં જે પણ ભાઈઓ બહેનો ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ કોર્સિસ બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, બીપીટી, બીએસએલપી વગેરે કોર્સિસમાં એડમિશન માટે ફોર્મ ભર્યું હોય અને ત્યાર પછી એ વિદ્યાર્થીઓ ફી રિફંડ માટે લાયકાત ધરાવતા હોય તો એની માટેની પ્રોસેસ છે ચાલુ થઈ ગઈ છે. તો એની પ્રોસેસ તમારે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરવાની રહેશે એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ છે તે જોવાના છીએ. તો પહેલાં જે પણ મેડિકલ કમિટીની વેબસાઇટ છે એ વેબસાઇટમાં તમારે આવી જવાનું રહેશે. તો ગૂગલ ક્રોમ બ્રાઉઝર જે પણ તમે યુઝ કરતા હોય એમાં તમે મેડિકલ એડમિશન ગુજરાત સર્ચ કરશો. તમારી સમક્ષ જે પહેલી વેબસાઇટ જોવા મળશે એના પર તમે ક્લિક કરી દેશો. ત્યાર પછી અહીંયા આવશો તો નર્સિંગ માટેનું જે તમને જોવા મળશે ઓપ્શન એના પર તમે ક્લિક કરી દેશો. પણ નાની અપડેટ હોય કે જેના પર હું વિડીયો ના બનાવી શકું એ તમામ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો જેથી કરીને જો મને વિડીયો બનાવવાનો સમય ના મળે તો એની તમામ અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં મળી રહે. તો અહીંયા તમને જોવા મળશે ફોર ફીઝ રિફંડ બેંક ડિટેલ એન્ટ્રી ક્લિક હિયર એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી જેવી રીતે તમે ચોઈસ ફિલિંગ કરતા હતા એવી જ રીતે તમારે અહીંયા લોગિન છે તે કરવાનું રહેશે. તો અહીંયા તમને કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી જે પણ તમારે યુઝર આઈડી, પાસવર્ડ, 40 ડિજિટનો પિન નંબર છે એ નાખીને ત્યાર પછી તમારે સબમિટ છે કરવાનું રહેશે. લોગિન થયા પછી ત્યાર પ્રકારનું ડેશબોર્ડ તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે. ઉપર તમને હોમ, લોગઆઉટ અને લેફ્ટ સાઈડમાં તમને ફોર્મનું બટન જોવા મળશે. જો આ પેજ તમને ના જોવા મળે તો ફોર્મના બટન પર તમે ઓકે કરશો એટલે ફીઝ રિફંડ એન્ટ્રી છે એ પેજ તમને જોવા મળશે. એટલે કે એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ છે તમારી સમક્ષ જોવા મળશે. નીચે અહીંયા તમને કેન્ડિડેટ ડિટેલ છે તે જોવા મળશે, તમારો મેરિટ નંબર જોવા મળશે, તમારું નામ જોવા મળશે અને જો તમે ફી વેવરશીપમાં એડમિશન લીધેલું છે કે નહીં એની માહિતી પણ તમને જોવા મળશે. હવે તમને કઈ કોલેજમાં એડમિશન મળેલું છે અને તમારો મોબાઈલ નંબર શું છે એની માહિતી છે એ તમને જોવા મળશે. અહીંયા જે પણ તમારી કોલેજની ફી હશે ઓટોમેટિક જ જોવા મળશે. જો કાલથી જ આની પ્રોસેસ ચાલુ થઈ છે અને તમારી ફીસ છે તો ઓટોમેટિક જોવા ના મળે તો તમારા લોકોને વેઇટ કરવાનો રહેશે. એટલે કે જે પણ તમારે ટ્યુશન ફી રિફંડ લેવાની થતી હોય એ તમને ના જોવા મળે તો તમારે આજે સાંજે અથવા તો કાલે તમે ટ્રાય કરજો. કારણ કે વેબસાઇટ છે એ 2 દિવસથી મેન્ટેનન્સમાં હતી એટલે કદાચ આમાં કાંઈ એરર હોય તો તમને ફી છે તે જોવા મળતી ના હોય. જો તમને અહીંયા ફી જોવા મળે તો જે પણ પેડ ફી છે અને જે રિફંડ અમાઉન્ટ છે એ તમને અહીંયા જોવા મળશે. હવે જે પણ જો તમને ના જોવા મળે તો તમે મેન્યુઅલી છે નાખી શકો છો, પરંતુ અહીંયા જે પણ એડમિટેડ કોલેજ છે એની માહિતી છે તો તમારી સમક્ષ આવી જ જવી જોઈએ. પછી તમારે અહીંયા બેંકનું નામ લખવાનું છે, ત્યાર પછી બેંકનો તમારો અકાઉન્ટ નંબર છે એ લખવાનો રહેશે, બ્રાન્ચનું નામ લખવાનું છે, તમારો આઈએફએસસી કોડ ફિલઅપ કરવાનો રહેશે, અકાઉન્ટ હોલ્ડર નેમ એટલે કે તમારી બેંકની જે પણ પાસબુકમાં તમારું નામ છે એ લખવાનું રહેશે અને તમારો મોબાઈલ નંબર છે એ અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. જે પણ તમે બેંકની માહિતી નાખો એ બરાબર વેરીફાઈ કરીને નાખવી જેથી કરીને પ્રથમ જે એટેમ્પ્ટ છે એમાં જ તમારી ફી રિફંડ છે તો તમને મળી જાય. કારણ કે ઘણા બધી વિદ્યાર્થીઓ છે એને 70,000, 80,000 એવી ફી ભરેલી હોય તો ઘણી બધી હજારો રૂપિયા ફી હોય તો તમારે વ્યવસ્થિત માહિતી નાખવી જેથી કરીને પ્રથમ જ્યારે રાઉન્ડ છે એમાં જ તમને ફી રિફંડ છે તે મળી જાય. તો તમારું બેંકનું નામ, બેંકનો અકાઉન્ટ નંબર, બ્રાન્ચનું નામ, આઈએફએસસી કોડ, અકાઉન્ટ હોલ્ડર નેમ અને મોબાઈલ નંબર છે એની માહિતી નાખી અને ત્યાર પછી નીચે આવશો તો અહીંયા સ્કેન કોપી ઓફ રિસિપ્ટ તમને જોવા મળશે. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને સ્કેન કોપી અથવા તો રિસિપ્ટ છે તે જોવા મળશે. તો અહીંયા જે પણ તમે ફીસ ભરેલી છે એની રિસિપ્ટ તમારે અપલોડ કરવાની રહેશે. જો તમે એક કરતાં વધારે ફી ભરી હોય તો તમામ રિસિપ્ટ છે એને તમારે કમ્બાઈન કરી, મર્જ કરી અને ત્યાર પછી અપલોડ છે તે કરવાની રહેશે. અને જો તમારી પાસે એક જ રિસિપ્ટ હોય તો તમે એક જ રિસિપ્ટ છે એ પણ અપલોડ કરી શકો છો. અને જે પણ તમે રિસિપ્ટ અપલોડ કરો એ તમે જેપીજી અથવા તો જેપીજીમાં તમારી હોવી જોઈએ. વધારે રિસિપ્ટ હોય તો તમારે એને મર્જ કરી લેવાની રહેશે. તો સંપૂર્ણ માહિતી નાખી અને ત્યાર પછી તમે સબમિટ કરી દેશો એટલે તમારે ફોર્મ ભરવાની રિફંડ માટેની પ્રોસેસ છે પૂર્ણ થઈ જશે. અને જ્યારે આને ડેટ છે એ ડિક્લેર થશે એટલે કે તમારી ફી રિફંડ છે એની તારીખ ડિક્લેર થશે એટલે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખીને અપડેટ છે આપી દઈશ કે તમામ લોકોની ફી છે તે રિફંડ જમા થઈ ગઈ છે. તો આવી રીતે પ્રોસેસ કરી અને ત્યાર પછી તમારે કંઈ નથી કરવાનું. પછી ત્યારની આગળની પ્રોસેસ છે એ કમિટી કરશે અને જો તમે ફોર્મ ભર્યુંમાં કાંઈ પણ પ્રકારની ભૂલ હશે તો કમિટી તરફથી એનું લિસ્ટ છે એ પણ વેબસાઇટમાં ડિક્લેર કરવામાં આવશે. જેમ કે તમારા આઈએફએસસી કોડમાં મિસ્ટેક હોય, તમારા ખાતા નંબરમાં મિસ્ટેક હોય અથવા તમારો અકાઉન્ટ છે એ એક્ટિવ ન હોય તો જે પણ પ્રોબ્લેમ હશે એ પણ વેબસાઇટમાં એનું લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે. અને જે કોઈ પણ નાની અપડેટ આવતી હશે કે જે મહત્ત્વની હશે એ સંપૂર્ણ અપડેટો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખીને તમને લોકોને અપડેટ છે તે કરતો રહીશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.